તો કેમ છો ભાઈબંધો? આજે આપણે જઈએ છીએ પાછા ખેતર પપ્પા જોડે. આજે કેળોમાં કંઈક કેળોનો ડૂવો વાળવાનું કહે છે, પેલો ઉપરથી પાણી વેરવાનું આવે ને એ રીતનું કંઈક છે. તો આજે જઈએ છીએ પપ્પા જોડે ખેતર. તો ચાલો દેખીએ. આટલી દવાઓ છે, જો આટલું બધું લીધું જ પપ્પાએ. આ બધું એક ડ્રમમાં છે ને ભેગું કરવાનું છે એક સાથે. આ પંપ છે, પંપથી છાંટીશું. જો આ એક જગ્યાએ બધું ભેગું કરવાનું ને આમાં નાખીશું. જે કે કરીને જો આ પપ્પા અહીંથી ઢાંકણું ખોલે છે. હવે એવું ધરમપુર એવું થઈ ગયું કે જે કટર હતું તે કટર ખોઈ ગયું છે, એટલે ચાવીથી કામ ચલાવવું પડે છે. એટલે થોડુંક અઘરું પડે છે હવે ચાવીથી. કટર એન ટાઈમ પર ખોવાઈ ગયું છે. થોડું પપ્પા ગુસ્સે બી થતા હતા, પણ હવે ચાવીથી તો ચાવીથી કામ ચલાવવું પડશે. હવે ચાલો ભેગું કરીએ એને. જો આ રીતના બધા નાખી દેવાનું, બધું ભેગું કરી દેવાનું છે ડ્રમમાં. આ બધું એક હાથે એક પેકિંગ કરીને પૂરા વાળી અંદર મિક્સ કરી દેવાનું છે. બધું એક ડ્રમમાં મોટું પીપળું ભર્યું હતું, એ આખું પીપળું કમ્પ્લીટ એ કરી દઈશું. હવે આ ડોલો લઈને ભરી અને જશું પપ્પાને. એક બાજુ પપ્પા પંપથી છાંટે છે અને મેં ડોલ ભરીને એમને આપું છું. આ રહ્યું જો પાણીમાં થોડું પાણી ખૂટી ગયું હતું, તે પાણી બી થોડુંક લઈ જવું છે. એટલે આ ડ્રમમાં થોડું પાણી ઓછું પડ્યું હતું, એટલે પાણી નાખવા માટે આવ્યો હતો. આજે તો પાણી જોઈ રાખ્યું છે કે કંઈ પીવાનું મૂક્યું છે. જો આ પપ્પા છાંટે છે, જો તમને બતાવું. જો આ રીતનું છે આખો પંપ. આખી કેડને નવરાઈ જ કાઢે જ પપ્પા તો. આ ટૂવો વેરવાનું કે ને તે ઉપરથી જો દવા વેરે છે ઉપરથી, જોઈ લો તારે. જો હા પપ્પા જેમ પંપ પૂછશે તમ પછી મેં પાછો ડોલે પાછું દવા લઈ આવીશ ને પપ્પાને પાછો પંપ પૂરો ભરી આપીશ. તેમને ઠીક ડ્રમ લગીને ના આવવું ના પડે. ચાલો તારે પાસે ચાલ્યા આપણે દવા ભરવા. પંપ ખાલી થવા આવ્યો છે, તો ભરી દઈએ. ચાલો ઓલમોસ્ટ પતવા આવી જ દવા, બધું પતી ગયું છે. ખાસો મોટા ભાગની દવા બધી પતી ગઈ. એવું સમજો કે કામ આપણું ઓલમોસ્ટ પતી ગયું છે. જો આ છેલ્લું છાંટે છે, પતી ગયું એવું સમજો ને. પેલો રહ્યો તારા પપ્પાને પાણી પીવડાવીશું પાછા. હવે અહીં કામ પત્યું. ચાલો તો પાછા બીજા ખેતર જઈએ જ. હવે એક ખેતરનું કામ પતી ગયું છે, તો બીજા ખેતર જઈએ. એક પંપ વહેતો છે, તો એક પંપ ત્યાં છાંટી દઈશું. તો તુવેરો છે, તો તુવેરોમાં કામ લાગી જાય. એટલે હવે ત્યાં જઈને છાંટશું. જોઈ લો આ છે આપણું બીજું ખેતર. તો જો પપ્પા તો જબરફાસન તો જતા રહ્યા છે. જો પપ્પા તો ચાલુ બી કરી દીધું. તુવેરોમાં છાંટશે દવા. થોડી આ વખત તુવેરો થોડી છૂટી થઈ ગઈ છે. આ વખત બહુ બરાબર વીકી નહીં. જો આ કલમી આંબા બી આપણે વાવેલા છે. 3 આંબા વાવ્યા છે કલમી સ્પેશિયલ. આ એક મોટો આંબો થઈ ગયો. આ બી કલમી જ હતો, પણ બહુ પાવરફુલ આંબો આવે છે આમાં. જબરજસ્ત કેરી, જબરજસ્ત મીઠી બી જોરદાર ને એક નંબર. કાચી બહુ મસ્ત લાગે છે, પાકી થોડીક નહીં મજા આવતી. કાચી મજા જ ખાવાની. આ છે ખેતર આપણું. હજુ આ કેળો છે, હવે પતાવવાનું છે.